नमस्कार दर्शक मित्रों, अब तक चाय पे चर्चा कार्यक्रम में आप सर्वेનું हार्दिक स्वागत है। विश्व किडनी दिवस आ दिवस तो આપણે ઉજવીએ તો છીએ, મનાવીએ પણ છીએ। જાગૃતતાલક્ષી ઘણા કાર્યક્રમો આ દિવસે થતા હોય છે અને થાય છે, પરંતુ શું ખરા અર્થમાં આપણે કિડની પ્રત્યે સજાગ છીએ? કેટલા સજાગ છીએ? કિડનીનું શું મહત્વ છે? આ તમામ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવા જવાના છીએ। ત્યારે છેલ્લા 35 વર્ષથી કિડની ક્ષેત્રે સંકળાયેલા ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત તબીબ ડોક્ટર સંજય પંડ્યા તેને હાલ अब तक આંગણે આવી પહોંચ્યા છે। આપણે એમની સાથે સીધી વાતચીત કરીએ। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કે આપ અમારા આંગણે આવ્યા। નમસ્કાર अब तक ચેનલના બધા દર્શક મિત્રો કે આજે જ્યારે વર્લ્ડ કિડની ડે છે ત્યારે કિડની અંગે કઈ રીતે કાળજી રાખવી એને માટે જે अब तक કે સરસ ઇનિશિયેટિવ લીધેલો છે એના થકી આપણે કિડની વિશે જાણશું અને કિડની બચાવવા વિશે જાણશું। સર, સર્વપ્રથમ પ્રશ્ન એ જ છે કે કુદરતની દેન છે આપણું આ માનવ શરીર, સાહેબ કિડની અને માનવ શરીરનો શું સંબંધ, શું મહત્વતા? હવે કિડની જે છે તે શરીરનું બહુ જ અગત્યનું અંગ છે। કિડનીના જો મુખ્ય કાર્યો જોઈએ તો કિડની જે છે તે શરીરમાં પ્રવાહીનું સંતુલન રાખે છે, એટલે કે પાણી વધારે પીએ કે ઓછું પીએ, શરીરમાં પ્રવાહીની માત્રા યોગ્ય માત્રામાં રાખે છે। બીજું કે શરીરમાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થ, કચરો વગેરે શરીરમાંથી દૂર કરી અને કિડની છે એ શરીરને સ્વચ્છ રાખે છે। એ ઉપરાંત શરીરમાં બધા ક્ષાર જેમ કે સોડિયમ, પોટેશિયમ વગેરેનું યોગ્ય પ્રમાણ રાખી અને કિડની છે એ શરીરના બધા જુદા જુદા અવયવો માટે જે નોર્મલ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ મેન્ટેન કરવા માટે પ્રયત્ન કરે છે, બ્લડ પ્રેશરના યોગ્ય કાબુ માટે પ્રયત્ન કરે છે અને આ ઉપરાંત કેલ્શિયમ, હિમોગ્લોબિન માટે પ્રોડક્શન માટે જે જરૂરી અમુક કાર્ય છે એ કાર્યમાં પણ મહત્વનો ભાગ ભજવે છે। સાહેબ, કિડનીના આટલા સારા ગુણધર્મ છે સાહેબ, પણ પ્રશ્ન શું કામ ઊભો થાય છે? અચ્છા, હવે એવું છે કે ઘણા બધા મિત્રો મને હું એમ કહું કે કિડનીની તકલીફ છે ત્યારે મને એમ પૂછે કે સાહેબ એક કિડનીમાં તકલીફ છે કે બે કિડનીમાં તકલીફ છે? એટલે કિડનીની વાત, એના પ્રશ્નોની વાત કરતાં પહેલાં હું એ કહીશ કે ભાઈ કિડની જે છે એ શરીરમાં બે કિડની છે અને બંને કિડની સાથે મળીને કામ કરે છે અને જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ કિડની ઓછું કામ કરે છે, કિડની નબળી છે, ત્યારે આ બંને કિડની સાથે બગડે, બંને કિડની સાથે નબળી થાય એની આ ચર્ચા છે અને ત્યારે જ કિડની ફેલિયર છે એ કહેવાય છે। હવે કિડની બગડવાના મુખ્ય કારણો, તો કે ભાઈ કયા કારણોસર કિડની બગડે છે? તો કે કિડની બગડવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ સૌથી વધુ ફોરફ્રન્ટ ઉપર છે। ડાયાબિટીસ લગભગ 45 થી 50% દર્દીઓમાં કિડની બગડવા માટે જવાબદાર છે અને 30% દર્દીઓમાં બ્લડ પ્રેશર જવાબદાર છે। એટલે આ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ સૌથી વધુ મહત્ત્વના છે। આ ઉપરાંત વારસાગત રોગ જેમ કે પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ, ઘણા અમુક કિડનીના પ્રાઇમરી ડિઝીઝ જેમ કે ગ્લોમેરુલર ડિઝીઝ હોય અને કેટલાક દર્દીઓમાં પથરી અને ઘણામાં આપણે નોતરેલા પ્રશ્નો જેમ કે પેઇનકિલર લાંબા સમયથી લેવાને કારણે પણ કિડની છે એને અસર થાય અને કિડની બગડે એવું બની શકે છે। સાહેબ, માની લો કે કિડની કોઈ વ્યક્તિ કે દર્દીની બગડી હોય સર, તો એને કયા પ્રકારની કાળજી પ્રાથમિક તબક્કે લેવી જોઈએ? અચ્છા, હવે સૌ પહેલાં તો હું એ કહેવા માગીશ કે ભાઈ લોકોને ખબર કેમ પડે આજે ચિહ્નો શું છે અને એવા ચિહ્નો હોય ત્યારે ડૉક્ટર તપાસ શું કરે છે, અને ત્રીજી વાત કે આ કિડની બગડી હોય તો કાળજી શું રાખવી જોઈએ। એટલે શરૂઆત કરીએ તો કે ભાઈ કિડની બગડી હોય તો એમાં શું ચિહ્નો જોવા મળે? તો કે ઘણા બધા કિડનીના દર્દીઓમાં કિડની જ્યાં સુધી 80-90% કરતાં વધુ ન બગડે ત્યાં સુધી કોઈ ચિહ્નો જ નથી હોતા। એટલે કોઈ એમ કહે કે મને સાહેબ કાંઈ તકલીફ નથી અને છતાં કિડનીની તકલીફ હોય એવું બની શકે, એટલે કે ઘણા દર્દીઓમાં કોઈ સિમ્ટમ્સ ન હોય તેવું પણ બને। પરંતુ સામાન્ય રીતે જોવા મળતા ચિહ્નોમાં સોજા આવવા કે જે સોજા મુખ્યત્વે સવારે આંખના પોપચા ઉપર હોય અને પછી આખા શરીરમાં દેખાય, એ સોજા એ એક મહત્વનું જે ચિહ્ન છે એ છે। આ ઉપરાંત
તો કે લોહીનું ઊંચું દબાણ. તો કે બ્લડ પ્રેશર તો સામાન્ય રીતે ઘણા દર્દીઓમાં જોવા મળે, પરંતુ કિડનીને કારણે જ્યારે બ્લડ પ્રેશર જોવા મળે ત્યારે આ બ્લડ પ્રેશર નાની ઉંમરે હોય, બ્લડ પ્રેશરની માત્રા ખૂબ જ વધારે હોય. જે વારસાગત બ્લડ પ્રેશર હોય ને એ સામાન્ય રીતે 150, 160 સિસ્ટોલિક બ્લડ પ્રેશર એવું હોય. જ્યારે કિડની ફેલિયરના દર્દીઓ, કિડની જેની બંને નબળી હોય એવા દર્દીઓ આવે તો એમાં બ્લડ પ્રેશર તો કે 200, 220 એટલું બધું વધારે હોય. એટલે કે નિદાન સમયે જો બ્લડ પ્રેશર ખૂબ જ ઊંચું આવે, જો નાની ઉંમરે બ્લડ પ્રેશર વધારે હોય, દવા 1 કે 2 આપવા છતાં પણ બ્લડ પ્રેશર કાબૂમાં ન આવતું હોય, તો આવા વધુ અઘરા અને વધુ માત્રામાં બ્લડ પ્રેશર હોય એવા દરેક દર્દીએ કિડની માટે તપાસ કરાવી લેવી જોઈએ. આ ઉપરાંત લોહીમાં ફિકાશ, જ્યારે શરીરમાં કચરો ભેગો થાય ત્યારે ઉલટી, ઉબકા, નબળાઈ વગેરે તકલીફો થાય અને વધુ કિડની બગડે ત્યારે વધુ સોજા, શ્વાસ, લોહીમાં ફિકાશ વગેરે ચિહ્નો છે એ જોવા મળે છે. એટલે આ છે થયા એ કિડનીના ચિહ્નો છે. હવે વાત એ કે ધારો કે કિડનીની તકલીફ છે એવી આપણને શંકા હોય તો સામાન્ય રીતે કઈ તપાસ કરવામાં આવે છે? તો કે બહુ સરળ છે. પહેલાં તો એ કે બ્લડ પ્રેશર માપી લેવું જોઈએ, કારણ કે ઘણા બધા દર્દીઓમાં બ્લડ પ્રેશર ઊંચું હોય અને ઘણું ઓછું હોય. બીજી વસ્તુ અતિ સાદી અને સરળ તપાસ એ યુરિન ટેસ્ટ છે. યુરિનમાં પ્રોટીનની માત્રા હોવી એ કિડની ઉપર અસરની એક અગત્યનું સૂચન છે. જેમ ડાયાબિટીસ હોય ને, તો કે ભાઈ ડાયાબિટીસ છે કે નહીં, તો આપણે લોહીની તપાસમાં બ્લડ શુગર જોઈએ. એવી જ રીતે જ્યારે આપણને એમ શંકા હોય કે કિડની ઓછું કામ કરે છે ત્યારે જે લોહીની તપાસ કરવામાં આવે છે એને સીરમ ક્રિએટિનિન કહેવાય છે. એટલે સીરમ ક્રિએટિનિનની તપાસ એ કિડની કેટલું કામ કરે છે તે જાણવા માટે બહુ જ અગત્યની તપાસ છે. સામાન્ય રીતે 0.8 થી 1.3 જેવી એની માત્રા હોય અને 1.4 કે એના કરતાં વધારે જ્યારે ક્રિએટિનિનનું લોહીમાં પ્રમાણ જોવા મળે ત્યારે કિડની ફેલિયર છે તેવું કહેવાય છે અને કિડની ફેલિયરનું નિદાન થાય છે. ફરીથી કહીશ કે કિડની ફેલિયર એટલે કે બંને કિડની ઓછું કામ કરે છે, ફક્ત એક જ નહીં. આ ઉપરાંતની તપાસો જે છે એમાં સોનોગ્રાફી બહુ જ અગત્યની છે, કારણ કે સોનોગ્રાફીમાં બંને કિડની નાની સંકોચાયેલી જોવા મળે અથવા તો વારસાગત રોગ જેવા કે પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ છે એનું નિદાન થઈ જાય. બ્લડ પ્રેશર જે છે એને કારણે કિડની નબળી થઈ હોય એની માહિતી મળે અને પથરીને કારણે જો કિડનીના રસ્તામાં અડચણ હોય તો એ ખ્યાલ આવે. એટલે કે યુરિન ટેસ્ટ, ક્રિએટિનિન, સોનોગ્રાફી આ પ્રાથમિક રિપોર્ટ્સ છે જેના દ્વારા ડૉક્ટર છે એ કિડનીના દર્દીઓને રિવ્યૂ કરે છે અને ત્યારબાદ કરવામાં આવતી ઘણી બધી અલગ અલગ તપાસ છે તે દર્દીની જુદી જુદી બાબતો, એમની હિસ્ટ્રી વગેરે માહિતી લઈ અને નક્કી કરવામાં આવે છે. તો આ વાત થઈ સિમ્પટોમ્સની અને નિદાનની. હવે વાત એ છે કે ધારો કે કોઈ દર્દી છે એની કિડની નબળી છે તો શું સારવાર કરવાની? તો કે કયા તબક્કે આપણે છીએ એના ઉપર આધાર રાખીએ. હવે શરૂઆતના તબક્કામાં શું એની વાત હું વિગતવાર કરવા માગું છું, એટલે એ હું પછી કરીશ. પરંતુ જ્યારે કિડની ખૂબ જ બગડે એટલે કે 90% ઉપર બગાડો થાય ત્યારે દવા અને પરેજી દ્વારા દર્દીની તબિયત સ્વસ્થ રહેતી નથી અને આવા તબક્કે આજીવન અઠવાડિયામાં 2 થી 3 વખત ડાયાલિસિસ અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે છે. પરંતુ મારે દર્શક મિત્રોને એ કહેવાનું છે કે વહેલું નિદાન અને એકવાર જ નિદાન થાય ત્યાર પછી પણ સારી તબિયત રાખવા માટેની ઘણી તક આપણી પાસે છે. એટલે જ્યારે કિડની નબળી હોય એવા દરેક દર્દીએ ખૂબ જ સારી રીતે પોતાની કિડનીનું ધ્યાન રાખવું જોઈએ. તો કે શું ધ્યાન રાખવું જોઈએ? તો કે 2 વાત છે.
એક છે ઈ દવાની સારવાર અને દવા સિવાયની સારવાર. દવાની સારવાર તો ડૉક્ટર નક્કી કરે છે, પરંતુ દર્દી અને કુટુંબ તરફથી શું કાળજી રાખવી એ વિશે હું જણાવવા માગું છું, કારણ કે તે બે હાથે તાળી જેવું છે કે એકલી દવાથી કામ નથી થતું. તો કુટુંબે શું ધ્યાન રાખવું જોઈએ? તો કે પરેજી, જેમ કે બ્લડ પ્રેશર વધારે હોય એટલે ખોરાકમાં નમક ઓછું લેવું. બ્લડ પ્રેશર છે એ કિડની બગડતી અટકાવવા માટે સૌથી મહત્ત્વનું અને ફાયદામંદ બાબત છે. એટલે કે નિયમિત રીતે બ્લડ પ્રેશર માપવું, અને બ્લડ પ્રેશર હંમેશા 130/40 રહે એવું જો કરી શકીએ તો નબળી કિડનીને લોડ ન પડે. અને ભલે ને કિડની નબળી હોય પણ ખૂબ લાંબા સમય એટલે ઘણા વર્ષો સુધી આપણે ડાયાલિસિસ ટ્રાન્સપ્લાન્ટ વગર દર્દીને સ્વસ્થ રાખી શકીએ. એટલે કે નમક ઓછું લેવું, બ્લડ પ્રેશરનો કાબૂ રાખવો, સોજા હોય તેવા દર્દીઓએ પ્રવાહી ઓછું લેવું, કઠોળ ચણાના લોટનો ખોરાક, સિંગદાળિયા, નોન વેજીટેરિયન ખોરાક જેને કારણે કિડની ઉપર લોડ પડે એ ન લેવો, અને એની સાથે સાથે રિપોર્ટ ઉપર જો પોટેશિયમ વધારે હોય તો ફ્રૂટ જ્યુસ નહીં લેવા વગેરે જુદી જુદી કાળજી રાખવી પડે છે. આપણે ત્યાં તો બધા આમ રિવાજ એવા હોય ને કે કોઈને તકલીફ થાય ને એટલે આજુબાજુ ડૉક્ટરો ખૂબ, એટલે તરત જ જુદા જુદા દેશી ઉપચાર વગેરે સૂચવવામાં આવે કે ભાઈ તમે આ લ્યો તે લ્યો. એટલે મારી બધા દર્શક મિત્રોને એક ખૂબ જ મોટી વિનંતી છે કે ભાઈ આ અખતરા છે એનેથી દૂર રહેજો. બિનજરૂરી દવાઓ, ઔષધિયાઓ કે જે કિડનીને નુકસાન કરી શકે એનેથી દૂર રહેવું જોઈએ. અને ખાસ કરીને દુખાવાની દવા, પેઇન કિલર વગેરે ન લેવા જોઈએ. એટલે કે નિયમિત દવા, નિયમિત ડૉક્ટરની સલાહ મુજબ બતાવવું, અને સાથે ખોરાકમાં કાળજી, બ્લડ પ્રેશરનો કાબૂ વગેરે રાખવાથી કિડનીના દર્દીઓ પોતાની તબિયત, કિડની ઓછું કામ કરતી હોવા છતાં લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે એવું બની શકે. અને એને માટે આપણા દરેક દર્શક મિત્રોએ પોતાની પાસે માહિતી રાખી અને એનો લાભ લેવો જોઈએ. સર, આપે બહુ ઉપયોગી, ખૂબ સારી અને જરૂરી તમામ પૂરતી વિગતો આપી. પણ સર, એક બેઝિક પ્રશ્ન એ જ છે કે કિડની બગડવા પાછળ લોકોની જીવનશૈલી કેટલી મહત્વની છે સાહેબ? હા, હવે હું બે વાત કરીશ. એક તો એ કે કોઈ એમ કે ભાઈ કિડની બગડેના મુખ્ય કારણો, તો કે એક ડાયાબિટીસ અને બીજું બ્લડ પ્રેશર. આ બંને આપણી લાઈફસ્ટાઈલ ઉપર આધાર છે. એટલે જો લાઈફસ્ટાઈલ સારી હોય, ખોરાક છે એ પૌષ્ટિક હેલ્ધી લેતા હોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ, વેઇટ છે એ જાળવતા હોઈએ, તો આ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંને થવાથી બચી શકશું. અને હોય તો પણ તેનો યોગ્ય કાબુ હશે. કાંઈ ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર થાય એટલે બધાની કિડની બગડી જાય એવું નથી હોતું. પરંતુ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પ્રત્યે આપણે સંપૂર્ણ બેદરકારી રાખીએ અને એનો કાબુ ન રાખીએ ત્યારે કિડની બગડવાનું જોખમ વધારે રહે છે. એટલે કે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર હોવા છતાં આપણી લાઈફસ્ટાઈલ સરસ હોય, આપણું ડાયટ સરસ હોય, આપણે રેગ્યુલર એક્સરસાઇઝ રાખતા હોઈએ તો કિડની છે એ બગડવાની શક્યતા ઓછી રહી. હવે આ તબક્કે દરેક દર્શક મિત્ર એમ વિચારશે કે વર્લ્ડ કિડની ડેને દિવસે આપણી પાસે કિડનીથી કેમ બચવું એ માહિતી તો હોવી જ જોઈએ. એટલે હું એ જાણ કરવા માગું છું, એ દર્શકોને જણાવવા માગું છું કે સામાન્ય વ્યક્તિએ શું કાળજી રાખવી જોઈએ. તો કે પહેલી વસ્તુ તો એ કે પાણી વધારે પીવું, 2 થી 2.5 લીટર રોજ. બીજું કે શરીર છે એને ફિટ રાખવું, એટલે કે રેગ્યુલર એક્સરસાઇઝ, વજન ન વધે એ રીતે આપણે આપણી તબિયત છે એ રાખવી જોઈએ. જેમ રોજ આપણે બ્રશ કરીએ, એ ચા પીએ, એ કેમ ભૂલતા નથી, એવી રીતે ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ જો એક્સરસાઇઝ કરવામાં આવે તો આખા શરીરને ઓઇલિંગ થઈ જાય, શરીર ફિટ રહે અને એને કારણે કિડની પણ
ફિટ રહે. સર આપને અટકાવવા માંગીશ, આપે કીધું કે 20 થી 25 મિનિટની એક્સરસાઇઝ, પણ કિડની માટે સારામાં સારી એક્સરસાઇઝ કઈ? લોકો એમ કહેતા હોય કે ભાઈ વોકિંગ કરવું, જોગિંગ કરવું, સાયકલિંગ કરવું, સ્વિમિંગ કરવું કે કોઈ સ્પોર્ટ્સ રમવું, બટ ફોર કિડની વિચ ઇઝ નહીં એવું છે કે એક્સરસાઇઝ છે એ શરીરને ફિટ રાખે છે. કોઈ એવી એક એક્સરસાઇઝ કે ભાઈ ચાલવાથી કિડનીને ફાયદો થાય પણ સ્વિમિંગથી ન થાય એવું નથી. ઓવરઓલ આપણી તબિયત છે એ સ્વસ્થ રહે. આપણને જે રોજ કરવામાં મજા આવે, આ મજા આવે એ બહુ શબ્દ અગત્યનો છે. બિલકુલ. કે રોજ કસરત કરીએ તો એમાં મજા આવવી જોઈએ, કારણ કે જો મજા આવશે ને, ચા પીએ તો મજા આવે છે ને, ચા ન પીએ તો આપણો દિવસ છે એ ક્યાં આગળ વધે છે. તો એ રીતે રેગ્યુલર મજા આવે એ રીતે એક્સરસાઇઝ કરીએ, ભલે કોઈ પણ પ્રકારની હોય, તો આપણે સ્વસ્થ રહેશું. એટલે કે એક્સરસાઇઝ કરવી, વજન છે એ યોગ્ય રાખવું, હેલ્ધી ફૂડ રાખવું, પાણી વધારે પીવું, જેમ પહેલાં વાત કરી એમ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે તો એનો યોગ્ય કાબૂ રાખવો, સ્મોકિંગ, ગુટખા વગેરેથી દૂર રહેવું, પેઇન કિલર જાતે ડૉક્ટર ન બનવું, દુખાવાની દવા, પેઇન કિલર, દેશી દવા એ વગેરે ન લેવું. અને મહત્ત્વની વાત વધારાની કે દરેક વ્યક્તિએ 40 વર્ષ પછી, 45 વર્ષ પછી વર્ષમાં એક વખત હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. તો કે શા માટે? તો કે શરૂઆતમાં જ મેં કીધું કે 80% જેટલા દર્દીઓમાં કિડની નોંધપાત્ર રીતે ન બગડે ત્યાં સુધી તો કોઈ ચિહ્નો જ જોવા નથી મળતા. એટલે કે કિડનીના, બ્લડ પ્રેશરના, ડાયાબિટીસના ચિહ્નો મોટાભાગના દર્દીઓમાં શરૂઆતના તબક્કે ખ્યાલ જ નથી આવતો. એટલે જો દર વર્ષે એક વખત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની રિપોર્ટ વગેરે માપી અને ચકાસણી કરવામાં આવે તો રોગ પ્રારંભિક તબક્કામાં જ પકડાઈ જાય અને એ તબક્કે આપણને સારવારથી શ્રેષ્ઠ ફાયદો થાય, એ બહુ જ અગત્યની વાત છે. સર આપે માહિતી આપીમાં હું એ જાણવા માંગુ છું કે ઉદાહરણ રૂપે આપણે સામે પ્રશ્ન પૂછીશ કે સર ઘણા ખરા કાર્ડિયોલોજિસ્ટ હોય એ એમ કહે કે ભાઈ તમારે હૃદયને મજબૂત રાખવું છે, બીપી કંટ્રોલમાં રાખવું છે તો ઘઉંનું સેવન ન કરવું, બાજરી એવું બધું લેવું, એ હૃદય માટે. પણ સર એવો કોઈ ખોરાક ખરા કે જે કિડની માટે હોય ખાસ, કે માની લો કોઈ એ પ્રકારનો ખોરાક લીધો હોય તો કિડનીના પ્રશ્નો લાંબા ગાળે પણ ન થાય? તો એવું હોય તો એવા કેવા પ્રકારનો ખોરાક અને કયા પ્રકારનું ડાયટ પ્લાન હોવો જોઈએ વ્યક્તિઓનો? હેલ્ધી ડાયટ પ્લાન એ એક શબ્દમાં બધું આવી જાય છે. ફિટનેસ સારી હોવી એ બે શબ્દ, કે હેલ્ધી ડાયટ પ્લાન અને ફિટનેસ રાખવી. અને આ બે વસ્તુ યોગ્ય રીતે થાય એને માટે જે કાંઈ ફેરફાર કરવા પડે, કારણ કે કાર્ડિયોલોજિસ્ટ જે કહે છે એ શરીર તંદુરસ્ત રાખવા માટેની વાત કરે છે અને નેફ્રોલોજિસ્ટ જે કહે છે એ પણ શરીર તંદુરસ્ત રાખવાની વાત કરે છે. એટલે જો શરીર તંદુરસ્ત હશે તો હૃદયને પણ ફાયદો થશે અને કિડનીને પણ ફાયદો થશે. એટલે બંનેના સૂચનો અલગ નથી, બંને એક જ વાત કરીએ છીએ કે યોગ્ય આહાર રાખો, ખોરાકમાં પ્રોપર પરેજી રાખો, હેલ્ધી ફૂડ લ્યો, નિયમિત કસરત કરો, પાણી વધારે પીવો, ડાયાબિટીસ બ્લડ પ્રેશરનો કાબૂ રાખો, પેઇન કિલર ન લ્યો. અને જે વ્યક્તિના કુટુંબમાં કિડનીની તકલીફ હોય એ લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ. અને વન્સ ઇન અ યર રૂટીન હેલ્થ ચેકઅપ એ એક બહુ અગત્યનું છે. સર હવે એક પ્રશ્ન એ છે કે માની લો કોઈ વ્યક્તિએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય પછી કઈ રીતે એવું ધ્યાન રાખવું? હા, હવે કિડની ડાયાલિસિસના દરેક દર્દીઓએ પણ કાળજી રાખવી જોઈએ. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પછી પણ ખાસ કરીને નિયમિત દવા, નિયમિત પ્રોપર હેલ્થ અને ચેપ ન લાગે એની કાળજી છે એ રાખવી જરૂરી છે. જે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં એમના જે કિડની સ્પેશિયાલિસ્ટ, નેફ્રોલોજિસ્ટ છે એ એમને યોગ્ય માર્ગદર્શન આપે છે. સર આપ 35 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છો, દર વર્ષે કિડની દિવસ પણ આવે છે, આપ પણ એટલી મહેનત કરો છો, અથાગ પ્રયત્ન કરો છો કે લોકો કિડની પ્રત્યે જાગૃત થાય, પરંતુ સર સાચો સિનારીઓ શું છે પ્રેક્ટિકલ લાઈફમાં? 21મી સદીની સાંપ્રત પરિસ્થિતિ શું છે? લોકો ખરા અર્થમાં કિડની પ્રત્યે જાગૃત થયા છે, સજાગ થયા છે કે કેમ? એવું છે કે જે
તમે દરેક ગલી જુઓ તો ત્યાં પાન ગુટકાની તમને દુકાન મળશે, અને દરેક 2 ગલી જોશો ત્યાં ફાસ્ટ ફૂડ મળશે. એટલે જે આજકાલ લોકોને ફાસ્ટ ફૂડ, ગુટકા વગેરે વગેરે ને કારણે જે મજા આવે છે એ તબિયત માટે તો સજા જ છે. એટલે જે લાઈફસ્ટાઈલ છે એ અને ફૂડ હેબિટ્સ છે એ જે આપણી બગડી રહી છે. એ ઉપરાંત આપણે ક્યાંય સાયકલ તો હોતી નથી, ચાલવાનું તો હોતું જ નથી, બધા પાસે પોતાના વાહનો છે. એટલે જે ફિઝિકલ એક્ટિવિટી છે એ જે ઘટી ગઈ છે એને કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડની પ્રોબ્લેમ એ બધા જ વધી રહ્યા છે. અને એટલા માટે વસ્તુ એ છે કે ભાઈ તમે હેલ્ધી રહ્યો, હેલ્ધી ફૂડ લ્યો, નિયમિત એક્સરસાઇઝ કરીને ફિટનેસ રાખો તો તમે ફક્ત કિડની નહીં, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય બધા રોગોથી બચી શકશો. સર, એક યંગ ડાયનામિક નેફ્રોલોજિસ્ટ સંજય પંડ્યા સર, આપની હેલ્થનું સક્સેસ મંત્ર શું છે? કે યુ વુડ બી ધ ઓનલી આઇડલ કે આપ નેફ્રોલોજિસ્ટ છો, કિડની સાથે એટલે પહેલી વસ્તુ કે હું જે બોલું છું એ બને તેટલો એનો અમલ કરવાનો પ્રયત્ન કરું છું. એટલે ફક્ત બોલવાથી તો કાંઈ નથી થતું. તમારા મનની અંદર ભાવના હોય, તમે એ પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ છે એને રાખવાનો પ્રયત્ન કરતા હો તો જ તમને બીજાને કહેવા માટેની મજા આવે. સર, આપ આપની દિનચર્યા જણાવો. મુખ્ય તો એ છે કે અમારા સંજય પંડ્યા, અમારા અબ તકના દર્શક મિત્રોને ઈચ્છા છે જાણવાની કે ડોક્ટર સંજય પંડ્યાની દિનચર્યા શું છે? ડોક્ટર સંજય પંડ્યાની દિનચર્યા છે એ અલગ છે. એટલા માટે કે દિવસ છે એ સવારે 4 વાગે શરૂ થાય છે, અને આ સવારનો જે સમય છે એ મારા પોતા માટે છે. તો કે મારા પોતા માટે એટલે કે એમાંનો અમુક સમય છે એ મારી ફિટનેસ માટે, એક્સરસાઇઝ વગેરેમાં, અને બીજો અમારો સમય છે એ જે જ્ઞાન યજ્ઞ અમારો છે, લોકોને જુદી જુદી કિડની અને અન્ય માહિતીઓ આપવા માટે જે એજ્યુકેશનલ કામ હું કરું છું એને માટે હું એ સમય ફાળવું છું. એટલે સવાર થઈ જાય પછી તો દરેક ડૉક્ટર છે એ પોતાના પેશન્ટ સાથેની એક્ટિવિટી, હોસ્પિટલ, ક્લિનિકના કામમાં વ્યસ્ત થઈ જાય, પણ મારો દિવસ છે એ વહેલો પૂરો થાય. અને સવારનો દિવસ હું વહેલો શરૂ કરું છું કારણ કે એ એક ગોલ્ડન સમય છે કે જે મારી એજ્યુકેશનલ વેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંનેને સારી રાખવા માટે ઉપયોગી થાય છે. સર, હવે કોઈ કિડનીના દર્દી હોય કે હજી જે લોકો જે કિડની માટે જાગૃત થવા માંગતા હોય કે જેઓને એની મહત્વતા હોય, એને સર કિડની વિશે માહિતી મેળવવી હોય તો વધુ માહિતી કઈ રીતે મેળવી શકે આપના માધ્યમથી? ખાસ તો હવે એવું છે કે એક ઈશ્વર આયોજિત આખો પ્રોજેક્ટ છે કે જેમાં મને કામ કરવાની તક મળી છે. છેલ્લા લગભગ 2006થી કિડની અંગેના જનજાગૃતિમાં 2006માં એક તમારી કિડની બચાવો નામનું મેં પુસ્તક છે એ તૈયાર કરીને લોન્ચ કર્યું, અને ત્યારથી આજ સુધી આ પુસ્તક છે એ વિશ્વના સૌથી વધુ નેફ્રોલોજિસ્ટની મદદ સાથે આપણે 40 ભાષામાં તૈયાર કર્યું, અને દરેક વ્યક્તિ સુધી આ પુસ્તક વિનામૂલ્યે પહોંચે સોફ્ટ કોપી. એટલે આપણે એક વેબસાઇટ બનાવી છે કે જેનું નામ છે kidneyeducation.com. કિડનીના વિષય પર એજ્યુકેશન આપતી વેબસાઇટ kidneyeducation.comમાં તમારી કિડની બચાવો, સેવ યોર કિડની 200 પાનાનું પુસ્તક 40 ભાષામાં વિનામૂલ્યે વાંચી શકાય, ડાઉનલોડ થઈ શકે. એટલું જ નહીં, વોટ્સએપમાં પણ તમે આ પુસ્તક છે એ ફ્રી મેળવી શકો એ પ્રકારે છે. આ વેબસાઇટમાં વિશ્વના સૌથી વધુ નેફ્રોલોજિસ્ટે પોતાની ભાષામાં પુસ્તક તૈયાર કર્યા છે, એટલે ઓથેન્ટિક માહિતી મળે છે, વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મળેલો છે, અને વિશ્વના બધા જ પ્રતિષ્ઠિત સંસ્થાનો છે, ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી, અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી, યુરોપિયન રિનલ એસોસિએશન વગેરેએ આ આપણી એક્ટિવિટી છે એને સપોર્ટ આપ્યો છે. આ એક જ્ઞાન યજ્ઞ છે. આ આખા પ્રોજેક્ટમાં કોઈ ફાર્માસ્યુટિકલ સ્પોન્સરશિપ નથી,
આ વેબસાઇટને આજથી 2 વર્ષ પહેલાં 10 કરોડથી વધુ હિટ મળેલી છે, પણ એમાં કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી. અને આ kidneyeducation.com વેબસાઇટ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એને માટે હું દરેક દર્શક મિત્રો, દરેક મિત્રોને વિનંતી કરું છું કે તમે આ kidneyeducation.com વિશેની માહિતી બધા સુધી મેળવો. એટલે કે આ જનજાગૃતિના જ્ઞાન અભિયાનમાં અમે બધાની મદદ લઈએ છીએ, પરંતુ આર્થિક સહયોગ છે એ અમે કોઈનો લેતા નથી. અને એ જ કારણે વિશ્વના સૌથી વધુ નેફ્રોલોજીસ્ટ છે એ આ ઉમદા કાર્યમાં આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, આ ચર્ચાનો વિષય તો ખૂબ લાંબો છે, સમય પણ ટૂંકો પડે, પરંતુ મારે ચર્ચા પૂરી કરીએ પહેલાં મારે આપને 2 મુખ્ય પ્રશ્ન પૂછવા છે. સર, એક તો એ કે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજીસ્ટ દ્વારા એક પોડકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તે શું છે? હવે એવું છે કે રાજકોટથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તરે બધે જ આ એક્ટિવિટી કે જે 40 ભાષામાં માહિતી આપે છે એની ખૂબ જ કદર થઈ છે. અને ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી છે એમણે વિચાર્યું કે જ્યારે વર્લ્ડ કિડની ડેની થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ, બધા માટે તંદુરસ્ત કિડની, તો દરેક વ્યક્તિ પોતાના કિડનીને સ્વસ્થ રાખવા માટે જાણે તો જ આ કામ શક્ય બને. અને દરેકને માહિતી પોતાની માતૃભાષામાં મળે તો જ એમને પોતે સારી રીતે આ વસ્તુને અમલ કરી શકે. એટલે 40 ભાષામાં પુસ્તક આપણું જે છે સેવ યોર કિડની એ નિઃશુલ્ક મળવાને કારણે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજીને આ આપણી એક્ટિવિટી જે છે નેફ્રોલોજીસ્ટ દ્વારા વાસુદેવ કુટુંબને સાકાર કરતી આ એક્ટિવિટી છે એને ખાસ સપોર્ટ આપવા માટે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજીએ પોડકાસ્ટ તૈયાર કર્યું. આ પોડકાસ્ટની મદદથી વિશ્વભરમાં જુદા જુદા લોકો આ કિડની એજ્યુકેશન વેબસાઇટ શું છે, એનો હેતુ શું છે, એમાં કઈ કઈ ભાષામાં માહિતી મળે છે એ જાણી શકે. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કિડની એજ્યુકેશન વેબસાઇટનો વ્યાપ, માહિતી અને અવેરનેસ વધારવાના હેતુથી ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજીએ મારો ઇન્ટરવ્યૂ લઈ અને આ પોડકાસ્ટ તૈયાર કરેલ છે. હું બધાનો આભારી છું કે આ એક સામૂહિક પ્રયાસ કિડની અંગે લોકોને જ્ઞાન આપવાનો અને કિડનીના દર્દથી જેને તકલીફ થતી હોય એને મદદ કરવાનો છે. એમાં બધા લોકો અબ તક ફેમિલી સહિત સહકાર આપી રહ્યા છે, એના માટે હું આભારી છું. kidneyeducation.com વેબસાઇટનું ચોક્કસ તમે મુલાકાત લ્યો અને વિનામૂલ્યે તમને જે ભાષા ફાવે એ ભાષામાં પુસ્તક વાંચી અને તમે કિડનીને સ્વસ્થ રાખો, એવી મારી વર્લ્ડ કિડની ડેને દિવસે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને પ્રાર્થના છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે મારે જે પ્રશ્ન પૂછવાનો હતો એ જવાબ અત્યારે જ આપે આપના જ પ્રશ્નમાં જવાબમાં આપી દીધો. સર, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર દર્શક મિત્રો. તો મિત્રો, ડૉક્ટર સંજય પંડ્યાએ જે માહિતી આપી ખૂબ ઉપયોગી માહિતી છે. આપણે જાણવાની જરૂર છે કે ખરા અર્થમાં આપણી કિડનીનું મહત્વ શું છે. આપણે આપણી જો યોગ્ય દિનચર્યા, યોગ્ય આહાર, યોગ્ય વ્યાયામ જો કરીશું તો કિડનીની જે જટિલ બીમારીઓ જે ભવિષ્યમાં થવાની હોય તે ન થાય અને આપણે સ્વચ્છ જીવન સાથે આનંદિત જીવન પણ આપણે માણી શકીશું. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે ફરી આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.